નારદજી તો અસ્થિર છે, એક જગ્યાએ સ્થિર નથી. અને એને સનત કુમારો પાસે કથા કેમ સાંભળી એ કથા અમને કહો, અને એનું કારણ શું? અને એ સનત કુમારો અને નારદજીનું મિલન ક્યાં થયું એ કથા અમને કહો. અને નારદજી તો હરતા ફરતા છે, એક જગ્યા પર સ્થિર નથી. અને જે સ્થિર નથી એ અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. ભગવાને ગીતાજીમાં કીધું અકારોમાં અક્ષર હું છું. અને જે ભગવાન અકારોમાં હું છું, અક્ષર હું છું, અને અમાં જે સ્થિર થયા એ નારદ. વાસુદેવ એટલે વસુદેવના વાસુદેવ. એટલે જ્યારે ભગવાન બાલકૃષ્ણનું નામ પાડવામાં આવે છે ને 5મા દિવસે, ત્યારે એમ ગર્ગ ઋષિ એમ કે ગર્ગાચાર્ય એવું કહે છે કે આ ચોખવટ નથી કરતા હો શ્રોતાજનો, પણ એમ કહે છે કે ક્યારેક આ વસુદેવના પુત્ર હતા એટલે વાસુદેવ પણ કહેવાશે. ચોખવટ તો કરાય નહીં ને વસુદેવ કે આ વસુદેવના દીકરા છે એવું ને નંદ બાબાને કેવું કેમ કહેવાય? કઈ ન શકાય. કેમ? પ્રેમ વિના પામે નહીં, કરીએ હુનર હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે. કહે છે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે. એટલે અકારોમાં અક્ષર હું છું. તસ્મિન સ્થિર, અકારોમાં જે સ્થિર થયા એ વાસુદેવ એ હું છું. અને નારદ તો હરતા ફરતા છે, ક્યાંય સ્થિર નથી. એ 7 દિવસ એક જગ્યા પર કેમ રહ્યા એ કથા આપણે કહો. અને કથાને આપણે આગળ લઈ જાય છે કે સનંદન, સનત કુમાર અને સનાતન આ ચારેય બહુ મોટી ઉંમરના છે, પણ લગભગ 5 વર્ષના લાગે છે. પરમહંસ છે, દિગંબર છે, આવ્યા છે વિશાળ ક્ષેત્રમાં એટલે કે બદ્રિકાશ્રમમાં. અને એ બદ્રિકાશ્રમની અંદરમાં કે જે ભગવાન નારાયણની તપોભૂમિ કહેવાય છે આજે પણ. અને ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવજીને પાદુકા આપી અને કીધું કે તમે જાઓ બદ્રિકાશ્રમ જજો. એવી તપોભૂમિ આવ્યા છે સનત કુમાર ત્યાં નારદજીને જોયા છે. મોઢું પડેલું છે, મુખ પર ચિંતા છે, અને પૂછ્યું છે કુમારાઉચુ કથમ બ્રહ્મદિન મુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનામ તવ ઇદાની શૂન્યચિત્તોષી ગતવિત્તો યથા જનઃ તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદકાર. સનત કુમારોએ નારદજીને પૂછ્યું તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો એ અમને કહો. અને તમારા મુખ ઉપર આ ચિંતા છે. ચિંતા અને ચિતા એ બંને બાળે છે.
અને સંતને શોભે નહીં. શોભે કે સંતને કઈ શોભે ખરી? ચિંતા છે એ પણ બાળે છે અને ચિતા છે એ પણ બારે છે.